ચાલો, જય સ્વામિનારાયણ। આજનો અમારો પ્રસાદ છે અક્ષર નિવાસી વાલીબેન ભીમજીભાઈ રંગાણીની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે હસ્તે ભીમજીભાઈ જુઠાભાઈ રંગાણી, ગણેશભાઈ રંગાણી, શામજીભાઈ રંગાણી, કાનજીભાઈ રંગાણી, રમેશભાઈ રંગાણી આ ચારેય ભાઈ તરફથી આજનો પ્રસાદ છે અને બહુ સરસ લાભ લીધો। અને ગણેશભાઈ તો અમારે અવારનવાર એની સેવા હોય જ। ગણેશભાઈ રંગાણી બીજા ભાઈઓને ઓળખતી નથી પણ બધા ભાઈઓને થેન્ક યુ। શામજીભાઈ, કાનજીભાઈ, રમેશભાઈ બધાને, ભીમજીભાઈ બધાને થેન્ક યુ। અને ગણેશભાઈની ચારેય ભાઈ છે, ગણેશભાઈ, શામજીભાઈ, કાનજીભાઈ ને રમેશભાઈ, એના બાની પુણ્યતિથિ નિમિત્તે 3 દિવસનો પ્રસાદ છે, 28, 29, 30। અને અમારે ગણેશભાઈનું અવારનવાર દાન હોય જ છે। કોરોના વખતથી ને ઝૂંપડપટ્ટીમાં બાળકોને જમાડતી તોય એમનું દાન હોય જ છે। ને ગણેશભાઈ કોરોનામાં હોસ્પિટલમાં હતા ને તો ખાટલા, અને અમારે ગણેશભાઈ અવારનવાર મને ફોન કરે, કોરોનામાં ખાટલામાં બેઠા બેઠા ફોન કરતા। અમારે રાજકોટના છે અને આમ સારા એવા વ્યક્તિ છે અને બાળકોને ઝૂંપડપટ્ટીમાં એના દાન હોય છે। અને અહીંયા પ્રયાગમાં એના મમ્મીની વાર્ષિક પુણ્યતિથિ, ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે વાલીબેન ભીમજીભાઈ રંગાણી, એટલે આવા દીકરા ભગવાન બધાને આપે। કેમ કે જો વાલીબા તો ધામમાં વહી ગયા પણ એ નિમિત્તે પ્રયાગમાં પ્રસાદ આપ્યો, વિચારો। એટલે એના દીકરા બધા કેટલા મહાન કહેવાય ને એમ। અને કોરોનામાં અને અમારે નેટ પ્રોબ્લેમ થાય છે બહુ જ। ગણેશભાઈ કહું ને કોરોનામાં હતા હોસ્પિટલમાં તો ખાટલામાં બેઠા બેઠા ફોન કરતા કે બેન જમાડજો, અમારું જમાડજો, એટલી ચિંતા કરે ને બહુ આમ એક એમ કહીને લાગણીશીલ વ્યક્તિ છે ને સેવા ભાવમાં પહેલો નંબર હોય છે। અહીંયા આવશે ને ક્યારેક આશ્રમે આવશે તો આપણે રૂબરૂ લાઈવ વિડીયો લેશું। એટલે ભગવાનને પ્રાર્થના કરજો કે આ ચારેય ભાઈને ભગવાન ખૂબ આપે અને આવા સેવાના કાર્ય કરતા રહે। આજનો પ્રસાદ છે ખીર પૂરી ને ચવાણું, ખીર પૂરી અને આજનો પ્રસાદ છે ખીર પૂરી અને ચવાણું। તમારે બધાની ફરજ છે શેર કરતા રહેજો, આમ લાઈન જોવો। भैया लाइन में नहीं चलो सब्जी ना चलो चलो ओ भैया लाइन में जाइए ना। सामने जाइए, सामने खाइए। सामने लाइन पर एक प्लेट करीन दे दो, एक प्लेट 5 आप वहाँ बैठिए देते हैं। लाइन में भैया, लाइन में जाइए। लाइन में? हाँ लाइन में ही जाना पड़ता है ना, एक घंटे से खड़े हैं। मजा में हो कविता बेन। ओ चाचा लाइन में जाना पड़ेगा। ओ चाचा कोई मतलब नहीं, पीछे जाओ। लाइन जो जो केवड़ी इधर क्या हो रहा है जी? તમે બધા શેર તો કહેતા રહેજો તમારા પેજ ઉપર। दीदी लाइन में जाइए, लाइन में आइए ले जाइए 150 रुपए के 2 लोवर। आइए ले जाइए 150 रुपए के 2 लोवर। ओ हीरो लाइन में जा। तो बाहर क्यों निकलते हैं? नहीं तो जाओगे पीछे, लाइन से बाहर निकलोगे तो। મજામાં छी હો, અને મને શરદી મટી ગઈ છે તમારા બધાના। आजो लाइन माटे, लाइन में बीच में मत घुसो भैया, बीच में मत घुसो। नहीं चलो लाइन में जाइए, बीच में नहीं घुसने देंगे। चलो चलो
चलो मैया लाइन में जाइए, चलो। मैं इधर आपका चेहरा याद रखूंगी, आगे से नहीं मिलेगा, जो बीच में आएगा उसको। चलो लाइन में, चलो लाइन में जाइए। ये क्या मूर्ख है, लाइन में खड़े हैं। चलो लाइन में क्यों बीच में खड़े हैं? चलो गंगा स्नान करने पुण्य नहीं मिलेगा। चलो जाइए लाइन में। कौन बीच में है? ये चलो बीच में है। चलो 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 लाइन में जाइए, चलो। पानी મેહુલ ભાઈ એકદમ મટી ગઈ, કઈ પ્રોબ્લેમ નથી, તમારા બધાના આશીર્વાદથી। આ જો લોકોની પરિસ્થિતિ જોવો, આવી રીતના રહેવાનું છે, જગ્યા ન મળે ને એને જોવો। આ જો આ જગ્યા નથી મળી ને એની સ્થિતિ જોવો। कोई बात नहीं, सोइए, खाना तो इधर मिलता ही है, सोइए, कोई बात नहीं है। जो આપણું બોર્ડ મારી દીધું એટલે આપણા વાર આવે ને તો એને ખબર પડે। લાઈન જોજો ક્યાં ઠેક છે, આમ તમને નો દેખાય ત્યાં સુધી લાઈન છે, ગેટની પાછળથી જોવો। કાલે પણ બહુ બધાનું જમણવાર ભેગો જ છે 29નું, કેમ કે કાલે મોટો દિવસ છે એટલે એક દિવસનું જેનું દાન છે ને એ જેને કીધું છે 29 અમારું જમાડજો, કાલે બધાનું જમણવાર છે અને કાલે લગભગ 3-4 લાખ લોકો જમશે આપણો પ્રસાદ, બહુ આનંદ થશે। અને અમે સ્ટોકમાં જ છીએ, આગળ જો સ્ટોકમાં બને જ છે। અહીંયા ગોરિંડા થાય છે, અહીં વણાય છે અને પાછો એકને લોટ બાંધવા બેહાડ્યો છે, પછી સ્ટોક પૂરો થાય તળવા બેસે ને। आज શું आज किसी को सोने का नहीं है, नहीं सोने का, आज तो मर जाना, आज मरना हो जीना हो जो करना हो, आज सोने का नहीं है, सोने का नहीं है ना। क्या मोढ़ा में क्या है, मुंह में क्या है, मसाला है, मसाला छोड़ देना चाहिए। એમ નહીં લ્યો 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 અરે તમે લ્યો, એ ભૈયા એ બાર છોડ જા, રેવા દો, મૂકી જશે, એ બાર પૂરી મૂકી આવ, ઓલી ભરજો, પછી એને લોટ બાંધવા બેહાડજો, ઓલી ખાટલામાં પૂરી સ્ટોક રહી ને બધી ભરાવો બેન, પછી એને બેહાડો। યોગેશભાઈ દો બાઉલ, हाँ तमने बैठा बैठा भर लियो, जेटला बाउल खाली हो दियो, भैया जाने दो। आ रियो हम जो आई थी जवाई हमें तो नसीबदार बहु। आ जो कल पाव भाजी ना स्टॉक पाव ना ई ना 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 ई स्टॉक है, पूरी ना स्टॉक है, जो पूरी तो खूटवा ज न दई। આગળ પાછળ બધું અમારે સ્ટોક કરવો પડે, માણસો વધી જાય એટલે કઈ નક્કી જ નથી રહેતું જમવાનું માણસો ઉપર, એટલે પછી સ્ટોક, એટલે કાલે પૂરી ને પુલાવ ને પાઉંભાજી ને, પૂરી ખતમ થાય તો પાઉં દેવા થાય ને પાઉં ખતમ થાય એટલે પૂરી, એટલે સ્ટોક જ રાખી દીધો આગળ પાછળ। आज मार भाई सेवा में આવી ગયો છે। मैया तो क्यों बीच में, क्यों है बीच में? पीछे पीछे लाइन तमने नो देखाय न्या उधी, जो तमने आम हूँ जाऊँ नेट वही जाए छे ने એટલે लाइन जो
હા હું તમને હમણાં ફોન કરું આ લાઈવ ચાલુ છે ને એટલે લાઈન જોજો બહુ લંબી लाइन है लाइन में तो रहना पड़ेगा ना जो लाइन क्या સુધી आगे से आती है तो આ લાઈન છે જોજો भंडारा वगैरह लाइन કેવડી લાઈન છે જોયું તમે लाइन में जाइए लाइन में जाइए चलो हाँ कोई बात नहीं जाइए चलो दीदी आओ नहीं लाइन में जाना पड़ेगा चलो બિચારાને તકલીફ કેવી જોયું જગ્યાએ નથી આ બધાને એમ રહેવાનું लाइन में सामने चले जाइए खाने के लिए इधर खाइए आगे चले जाओ आगे भैया लाइन में हाँ जो आगे लाइन है चलो कैसा लगा प्रसाद अच्छा लगा कहाँ टेस्टी है कहाँ से है आप हम बिहार से बिहार से है अच्छा लेट से करते તબિયત ને કાંઈ પ્રોબ્લેમ નથી ગીતાબેન स्टॉप कर दी दिक्कत होती है चल सामने जा चल 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 सामने जा जय स्वामीनारायण थैंक यू ગણેશભાઈના પરિવારને કે સરસ લાભ લીધો પ્રસાદનો હે મહારાજ સ્વામિનારાયણ ભગવાન કહું ને આજના પ્રસાદના દાતાશ્રી છે વાલીબેન ભીમજીભાઈ રંગાણી ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ હસ્તે ભીમજીભાઈ જુઠ્ઠાભાઈ રંગાણી ગણેશભાઈ શામજીભાઈ કાનજીભાઈ રમેશભાઈ ચારેય ભાઈ તરફથી છે પ્રસાદ અને ભગવાનને પ્રાર્થના કરી કે ખૂબ સુખી રાખજો એના પરિવારને અમે ક્યાં સેક્ટરમાં સેક્ટર 4માં છીએ અને હજી કાલે એવું થાય કે જમાડવું છે અમારે કહેજો કાલ તો બહુ આજે લોકો પ્રસાદ લેશે પણ કાલ તો બહુ લેશે આજ રાતથી જ ચાલુ રાખવાના છીએ અમે રાત દિવસ કેમ કે બિચારા યાત્રિકો કાલ નાહવા માટે આવ્યા હોય ને ઘણા ભૂખ્યા હોય જમવાનો પ્રોબ્લેમ હોય તો એક દિવસ ન સૂઈ તો શું થઈ જવાનું છે એટલા માટે આખી રાત અને આખો દિવસ કન્ટિન્યુ ચાલુ રાખવાના છીએ અન્નક્ષેત્ર આપણું કેમ કે બધા નાવા માટે આવ્યા હોય ને બિચારાને ભૂખાઈ લાગે ને એટલા માટે ને બધા દાતાશ્રીઓ દ્વારા કાલે જેનું પ્રસાદનું આવ્યું છે કે અમારું બેન જમાડજો અમારું જમાડજો એ બધાનું કાલે જમાડવાનું છે બેન તબિયત સાચો જો કાંઈ વાંધો નથી તબિયતને હવે ઓકે છે એકદમ એટલી તો ભગવાન પરીક્ષા લે ને કે હિંમત હારી જાય છે શું થાય એમ એટલે એ પરીક્ષામાં જ બધે પાસ નીકળવાનું બહાર નીકળતું જવાનું હોય
એને કોઈ ચિંતા ન હોય, એના શરીરને બહુ સાચવવાનું ન હોય. આ એક દી રાખ જ થવાનું છે, એટલે એની કાંઈ ચિંતા કરવાની જ ન હોય. પબ્લિકને જોઈને બિચારા હેરાન જોઈને ત્યારે એમ થાય કે ભલે આપણા શરીરને કષ્ટી પડતી પણ આને જમાડો. અમૃતબેન જય સ્વામીબેન, કેમ છો તમે? એમાં સેવા જાય છે તે તમને કેનેડામાં 10-20 રાતના થયા છે. અચ્છા, કેનેડામાં 10 રાતના 10 ને 20 થયા છે. ઠીક અમૃતબેન. અને કોઈને એમ થાય કે અમારે કાલે જમાડવું છે તો ચોક્કસ જોડાજો. કાલે બહુ મોટો યોગ છે, મોટો દિવસ છે, તો જોડાજો ભગવાને આપ્યું હોય તો. મારો કોન્ટેક નંબર છે 98171993. કાલ આખો દિવસ જો અંદર તમને મેં પાઉં બતાવ્યા ને, અહીંયા પાઉના જ હજી છે. 1 લાખ પાઉનો ઓર્ડર દીધો છે. 1 લાખ પાઉનો ઓર્ડર દીધો તો, એટલે કેમ કે પૂરીમાં ન પહોંચાય ને તો ભેગા ભેગા પાઉં આપવા થાય, એટલે પાઉં ને પૂરી ને પુલાવ ને કાલ આખો દિવસ કન્ટિન્યુ બધું ચાલુ. એ કે પૂરી થઈ ગઈ તો પાઉં ચાલુ કરો, પાઉં પૂરી થઈ ગઈ તો પુલાવ ચાલુ કરો, એટલે કન્ટિન્યુ ચાલુ રહેવાનું છે. અને બધા બિચારા નાવા આવ્યા હોય તો જમાડવી આપણી પણ ફરજ છે. કે જ્યારે સમય હોય ને ત્યારે જ ગોળ હોય ને તો માખીઓ આવે, એટલે સમય હોય ત્યારે જમવા આવે. પછી તમારી તપેલા લઈને ઊભા રહ્યો તો કોણ આવે? તો 2 દિવસ ભલે ને કષ્ટી પડતી. તમારું બધાનું જે નાનું યોગદાન આવ્યું છે એ થકી બધાને કાલે જમાડવાના છે. ચાલો, બહુ બધો નેટવર્ક પ્રોબ્લેમ થતો હોય એટલે હું થોડી વાર લાઈવ થઈ જાઉં અને પછી તો જમવાનું ચાલુ જ હોય છે. હા મેહુલભાઈ, થેન્ક યુ. બધા એવું જ કહે છે કે બહુ લોકો જમે છે. અમારા સેવાવાળા જો રાત દી સેવા કરે છે. આ બધા આશ્રમે આવી જાય ને એટલે આ બધાને પગે માલિશ કરવા આવજો. એટલે તમને એટલે બેન ને પગને માલિશ કરી દેજો, એટલે તમને એટલું પુણ્ય મળશે. નહીં ના બેન ને વીમડા બેન ને બધાને પગને માલિશ કરવા આવજો. ગીતાબેન मालिश की शीशी आगे ले रख दे मैं आएगा भैया आपको आना है गुजरात में आटा घूमने के लिए? કા ત્યાં તડકે એકદાર ઉભું રહ્યો ને એટલે બેઠા બેઠા ભરે. અરે ને બેઠા બેઠા ભરવાનું ત્યાં તો અમુક લાઈન ન જતા તમે ખાલી યોગેશભાઈ ત્યાં ભરજો જ. લાઈન ન જાવ, ભરીને રાખો. બીજા તો પેલા ક્યાંય દ્યો ને આવા લઈ આવતા નહીં તોય લેવી તોય ઓછા પડ્યા ને. हिंदी बोले हाँ बेन. सामने जाइए भैया. आने तेम थતું છે નું દિલીન બાદશાહ. હા એટલે પહેલા આ માપે દેજો ને કે બીજી વાર આવજો, કોઈ ખોટું બગડે નહીં ને. અત્યારે રામ રોટી જેવું થઈ ગયું છે. चलो इधर ये लाने जाने में रास्ता है, ये भंडारे का. आपका काम करो, हम लोग वो हवलदार के साथ. हाँ कोई बात नहीं, जाइए. हाँ कोई बात नहीं, सामने रहिए. इधर से सामान आने लाने जाने में है. हाँ कोई बात नहीं, सामने चले जाइए जिसके साथ हो.
आगे चलो भैया मैं एक बार तो बोला, नहीं सुनना, एक बार बोला किधर नहीं आने का। आगे आगे माता जी जो देखो उसमें इसको थोड़ा दिक्कत होता है। लाइन में जाइए, लाइन में। नहीं नहीं नहीं, संग नहीं, लाइन में, जो भी वो लाइन में जाना पड़ेगा। लाइन में यहाँ से आप कहाँ से आई है? कहाँ से आई है? MP से। अच्छा, कैसा लगा प्रसाद? एक नंबर। कुछ कम नहीं है ना? खाइए, प्रेम से खाइए। ए चाचा आगे जाइए। आइए ले जाइए 150 रुपए के 2 लोवर। आइए ले जाइए 150 रुपए के बिचारा भूख मुके, कोई ने भूख लागे तो। भाई ओ भैया सामने जाइए, साइड में, साइड में। सामने चले जाइए, जो जगह है पीछे जाइए, इधर जाइए। आगे बढ़ो आगे बढ़ो आगे बढ़ो। आइए ले जाइए 150 रुपए ओ अमिताभ बच्चन क्यों बैठे हो? हाँ राहुल चाचा जी इधर आइए, आराम से खाइए बस। चक्कर लगने लगा ला घुमा दिए ना। कितना घूम के आए? आगे 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 बढ़ो। घुमा के आए। इधर ही रुक जाना चाहिए ना, तुझे बोला था। आज कोई नहीं जाएगा, ये मेरा रसोई वाला भी आज मैंने बोल दिया, आज नहीं जाने दूंगी। क्योंकि नहीं बनानी है। आ नहीं पाएंगे, दिक्कत होगा ना। तुम लाइन तो जो જ્યાં સુધી તમને નો દેખાય ત્યાં સુધી છે। કોણે લાય, કોણે વચ્ચે? लाइन में जाइए ना मैया, आगे बढ़ो। बहस क्यों करते हो? चलो लाइन में जाइए, चलो भीड़ न लगाओ, इधर लाइन में जाइए। अरे यार नहीं, चलो ये तुझे वो तो सेवा में है, ये सेवा में। आगे आगे इधर नहीं। હું માઇક લઈ આવું, માઇક લેતી આવું, ઈ સેવામાં છે। સેવા આને કહેવાય। એક ડોલ ભલે પણ ભીનું થઈ જાય નારાયણભાઈ। આ ડોલમાં શું છે? અરે બેન આ ભાત ઓલા દઈ ગયા, નાખી ન દેવાય તો બાઉલમાં નાખી એક દિયો ઘડીક ચવાણું અહીંથી લઈ જવા। એ ઓય મોબાઈલ માર્યો, મારો મારો હવે તમારો સમય છે। મને ખબર નહોતી, લાગી ગયો। કઈ વાંધો આ રહ્યું, આમાંથી આ ચવાણું જ છે, કાઢ લ્યો। ચલો જાઓ તમારું કામ। ઉભા રહ્યો, તગારું દ્યો એક। અરે ઓમાં ઠલવવું છે બેન। આ દઉં છું ને, લઈ લઉં છું, ડોલ જોઈશે ને, ખાલી બાઉલ ભરીને હમણાં તમને દઈ દે છે। તગારું ઊંધા ધોડાવશે, લાવો। ગાઉન લઈ દીધા હે તો ધોઈડા જ રાખે છે। પણ મને એમ કે તમે લાવો બસ, ખાલી એટલું જ જોઈએ, હાલ્યો બસ। હું એમ સમજી ઓલું ખાલી કરી દઉં ડોલ। ના ના ઈ નહીં, મેં કીધું ઓલા ચોખા દઈ ગયા। चलिए बाबा, अंदर जगह नहीं। ओ भैया इधर नहीं खड़े रहने का। हाँ तो कोई बात नहीं, ले बोली रो, आप लोग बैग वैग हटाइए। ले बोलिए। अच्छा आश्रम पर गया था, शू करे बधा? અમિતાભ બચ્ચન એનું કાંઈ સંભળાતું નથી, માઇક નજીક રાખ। નાખો ને ટોકન। હા નાખજો નાખ। ઈ કાર છે ને તો બરોબર છે, ત્યાંથી અહીં ઊભા ન રહીએ, નહીતર અહીં બધો કચરો કરી નાખે, એટલે કાર બરોબર જ છે। પછી અહીં બધું વસ્તુ લેવામાં દોડવું હોય ને, કાર છે ને તો બરોબર છે। એક પ્લેટ કરીને દઈ દો, એ બિચારા હાલી ન થકતા છે। भैया चलो लाइन में, लाइन में चलो, लाइन में, नहीं तो गंगा स्नान का पुण्य नहीं मिलेगा बीच में घुसोगे तो। ओ भैया नजीक रख,
कुछ सुनाई नहीं दे रहा किसी नजीक दूसरे व्यक्ति को अपने बीच में घुसने नहीं देना है। सीधी लाइन लगा के रखिए आप लोग। आप लोगों के लिए प्रसाद बना है, भगदड़ नहीं करनी है। लाइन कितनी देख एक बार प्रेम से बोलो गंगा मैया की। स्वामी नारायण भगवान की कष्टभंजन देव की आ बच्चन છે હા ને અમિતાभ बच्चन कही हमें माइक नजीक रखो नहीं सुनाई दे रहा वहाँ अच्छा हाँ इसलिए तो मैं आई कहने कौन घुसे ओ मैया चलो चलो हो गया। चलो मैया चलो बूढ़ी है हाँ। तो रुक जाओ यहीं, हो गया। अब बीच में मत घुसने देना किसी को। ऐसे सब घुसेगा ना अब आप लोगों की जिम्मेदारी बनती है, कोई बीच में घुस रहा है तो उसे घुसने मत दीजिए। अब घुसने मत देना चलो मैया लाइन में जाइए इसके लाइन में- जिम्मेदार आप ही लोग होंगे। लाइन में जाना अपने बीच में पड़ेगा किसी को घुसने नहीं देना है। हाँ वहाँ जाना पड़ेगा लाइन में ये जो लाइन है पीछे हाँ लाइन में जाइए ओ मैया अभी नहीं जाएंगे कहाँ जाना है हाँ आ जाइए दीदी नो जीव एटलो लांबो एटली ज मोटी लाइन ये बात साची कीधी ल्यो ये कब से घूम रही है नहीं मिलेगा बीच में आप आधा घंटा घूमोगी तो ही नहीं मिलेगा ओए हीरो चल बीच में क्यों आते हैं तू निकल निकल चल वो आदमी आ जाएगा तू चल आइए ले जाइए 150 रुपए के 2 लोग हर महादेव आगे 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 बोलो हर महादेव बोलते जाओ लाइन में जाइए कोई बात नहीं कोई बात नहीं चलो भगवान का नाम कोई भी है हाँ जो अच्छा लगे बोलने लगो नाम प्रयाग में आया है प्रयाग में तो भगवान का पूरा नाम रखो याद खाना पीना भी भूल जाओ ऐसा इतना याद करो भगवान हर हर महादेव आगे आगे हर हर महादेव आइए 150 रुपए के 2 लोग हर हर महादेव भैया बोलने के लिए आएंगे नहीं हाँ बोलिए कहीं नो आए तो हर हर गंगे बोलिए हर गंगे बोलिए आपको जो चाहिए लाइन में जाइए मैया लो आपको पैर पड़ती हूँ लाइन में जाइए नहीं देंगे इधर आप 1 घंटा खड़ी रहोगे तो भी नहीं मिलेगा हाँ, बस। लाइन में जाइए वो सब लोग दिक्कत हाँ, करते हैं आपको पैर पड़ती हूँ लाइन में जाइए ओ मैया लाइन में शादी हमेशा प्रसादी की तरह से होएगा हाँ दूसरी बार ले जाना तीसरी बार ले जाना पूरा लाइन में खड़ा है सब लोग को ये करने का हाँ? हर हर महादेव ले जाइए 150 रुपए के 2 ये हर हर महादेव ले जाइए 150 रुपए के 2 लोग आइए ले जाइए 150 रुपए के 2 એ હા તમે આવી જાશો આજે હા તો ઈ તો વાત છે નસીબમાં હોય ને મળે લાઈન તો જો ક્યાં છે તો અહીં આટલી જ હોય રોજે હવે કેટલી છે बस एक बार से હવે થોડીક વાર આરામ કરો ને હા બધા આપણા ગુજરાત થી આવ્યા છે એટલે આજે ભાઈઓ છે બેનો અહીં બેઠા છે આજે ભાઈઓ છે સેવામાં એવું કહે છે आई भाइयों आया लड़का आया है लड़की इधर है बुढ़िया इधर है हाँ बुढ़िया इधर है बूढ़ा है इधर सर्विस कर रही है सर्विस कर रही है બેન તો એનો ભાંગડો વાંચવા મનશે એને ખબર જ નહીં પડે હું બોલું ને હું ન બોલું એને વહુ ને કીધું આવે ને એટલે પગ દબાવજો પગ ધોઈજો ખાટલે બેસાડીને શેટીએ બેસાડ તો કે ઈ ટકે તો ધોઈ ને ઈ કે આયા બેહાડ્યા હોય તો 5 મિનિટમાં ક્યાંય નીકળે એને વહુ મોટી વહુ ઈ કે ટકે તો ધોઈ ને પગ એટલે એને માર જેમ તાંજરીઓ ટકે નહીં ક્યાંય
ભગવાને હરખ્યું ભેગ્યું કરી દીધું રાતે આખી રાત અમે જ બે જાગી દિનાઈ જાગી ને રાતે જાગી ભગવાને નીંદર જ નથી દીધી શું કરવી તો મને કેવા હુઈ જાવ પણ કેમ સુઈ જાના ને નીંદર નહીં आई नहीं के घर केम नहीं सुई जाना है क्या हम दस लड़का आप समझ नहीं पाते ना दीदी नहीं बताया कि मासी क्यों बोलती है मासी अच्छा बोलती है काम करना पड़े बोलते हैं कि नींद नहीं आती है तो फिर सो जाए रात में हम दोनों जगते ही रहते हैं 1-2 घंटा ही सोते हैं महेंद्र भाई गाइड नहीं देना જો ઓલું ખાલી થાય ને એટલે પુલાવ મૂક દેજો પાછા ખીર પૂરી થાય ને એટલે આ બાજુ બાઉલ પેલા લેવાનું ખીર ઈ પૂરી થાય ને ખીર એટલે આ બાજુનું પેલા લેવાનું તો ખુરચી લાવું થોડીક વાર બેસો હર મહાદેવ હા આજે તો બહુ છે હવે તો રોજ હમણાં હા કઈ વાંધો નહીં अंदर पूरी वणो पीने का पानी नहीं चल जो सामने चकली है उसकी उसका हमने कंप्लेन लिखा दिया सामने चकली है जो वो आपकी पुलिस चौकी के बाजू में चकली है हाँ हाँ पूरी बनाओ અહીં રાખ દો હા અહીં રાખ દો અહીં રાખ દો હા હા લઈ લ્યો હા ચાલુ જ છે લઈ લ્યો હા લઈ લ્યો હા લઈ લ્યો પાછળથી લઈ લ્યો હા હા લઈ લ્યો અહીંયા રાખજો ભાઈ ત્યાં કોકના આંગણા પાસે રાખવા જાશું બોલશે ઓ ભાઈ અહીં રાખો ત્યાં તપેલા મૂકશે અહીં રાખો ત્યાં કોકના આંગણા પાસે જાવ ને તો નહીં રાખો એ ઈ તો કઈ નેઠો નો આઈ ના હતા इधर जगह नहीं है લઈ લ્યો અહીંથી પ્લેટ લઈ લ્યો પાછળથી અહીંથી પ્લેટ લઈ લ્યો બધાય कहाँ जाना है नहीं नहीं जगह नहीं है नहीं 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 आगे है आगे ये रोड पे स्ट्रेट जाइए सीधा वहाँ पे है खाटला नीचे बोतल है इधर 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 हाँ हाँ એ તપેલી એને શું કરવીશ એ ધોઈ નાખશે ને મૂકી દો અહીંયા મૂકી દો અહીં એ બધું તમે લઈને જમી લ્યો માં भैया कहाँ जाना है कहाँ जाना है नहीं 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 हाँ नहीं नहीं है जाइए हाँ नहीं है हाँ कोई बात नहीं नहीं है जाइए અહીં રહેવું પડે નહીં તો કોઈ અમે आइए आइए नमस्ते आइए आइए अंदर बैठे इधर अंदर बैठते इधर भी बैठते हैं अंदर 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 चेयर ले लो आजा बेटा जा क्या नाम है मनीष भाई यहाँ सेल्फ सर्विस है चप्पल जूता उतारना पड़ेगा भगवान है ना अरे बिल्कुल इसलिए आइए वो अंदर चेयर ले लेना बेटा सेल्फ सर्विस है एक चेयर ले लो अपने लिए एक चेयर ले लो ये हमारी बहन है ये हमारी बहन आशा पटेल बहन सुनिए बैठिए बैठिए जय श्री कृष्ण जय श्री कृष्ण अपन को इस तरीके से को रिलेट करना है कि कुंभ प्रशासन ने कई जगह भंडारों की अनुमति प्रदान करी है ચાલો જય સ્વામિનારાયણ હવે ન્યૂઝ વાળા આવ્યા છે થોડુંક ન્યૂઝમાં લેવા માટે એટલે એમને મળી લઈ ચાલો બધાને જજા કરીને જય